કોયલી સ્થિત ગુજરાત રિફાઇનરીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બે કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ન્યાય મળે તેવી માંગણી સાથે સામાજિક કાર્યકરો આગળ આવ્યા છે। કોયલીની ગુજરાત રિફાઇનરીમાં સોમવારે બપોરે બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દુર્ઘટનામાં બે કોન્ટ્રાક્ટના કર્મચારીઓના દુઃખદ મૃત્યુ થયા છે। પરિવારજનો દ્વારા આ મામલે પરિસ્થિતિ જણાવી હતી તથા સુરક્ષા મુદ્દે પણ સવાલો કર્યા હતા તથા ન્યાયની માંગણી કરી હતી। સામાજિક અગ્રણી લખન દરબાર દ્વારા જણાવ્યું હતું કે રિફાઇનરીમાં અવારનવાર આવા નાના મોટા બ્લાસ્ટ થતા રહે છે। ગઈકાલે ભયંકર બ્લાસ્ટ થયો। આમાં સેફટી તેમજ સિક્યુરિટીની નિષ્કાળજી હતી, જેના કારણે બે યુવાનોનો જીવ ગુમાવ્યો છે। ગઈકાલથી આ ઘટના બની છે, પણ કંપની સત્તાધીશોનું વલણ યોગ્ય નથી। પરિવારને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી, સાથે જ દોષિતો સામે કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી। સાથે જ અન્ય કેટલાક ગંભીર મુદ્દાઓને લઈને પણ કાર્યવાહી તથા સવાલો ઉઠાવ્યા હતા। અમે 7 વાગે અમારા ફરિયાની અંદર બેઠેલા હતા અને અચાનક ફોન આવ્યો કે છે તમારા ભત્રીજાને અહીં એડમિટ કર્યા। તો તાત્કાલિક અમે ઘેરથી ફટાફટ બધા અમારા આજુબાજુના બધા વગાના છોકરાઓ તાત્કાલિક રિફાઇનરી હોસ્પિટલમાં આવ્યા। તો તય આગળ હું કોઈ પહેવા નહોતા દેતા, તો હું બળજબરીથી અંદર પેસી ગયો અને જોયું તો મારો ભત્રીજો તય આગળ જ ખલાસ જ હતો। એટલે આ બનાવ અંદરથી જ બનેલો હતો। અમે ત્યાં જોયું તો એને કશું હતું નહીં। આ સાહેબો પછી કહે છે આપણે દવાખાને એડમિટ કરી દઈએ, એને દવા ચાલુ કરી દઈએ, એમ કરીને આ લોકો અહીં લાવ્યા। હા, તો એ અમારા ઘરની અંદર અમારા કુટુંબની અંદર એ મેન હતો। એમના આખા 8-9 જણનું પરિવાર એ અમારો ભત્રીજો જ ચલાવતેલો, કારણ કે એ નોકરી કરીને જ આ ઘરનું પોષણ કરતેલા। આ નાના નાના 2 છોકરા છે। એટલે આ જે એ થાય એટલે સારામાં સારું એને એ થવું જોઈએ અને એને સારું એ થવું જોઈએ, બસ। શૈલેષભાઈ કઈ જગ્યાએ કંપનીમાં કામ? શૈલેષ રિફાઇનરીમાં શશી કેન્ટીનની અંદર નોકરી કરે છે। આ ચા નાસ્તો લઈને ગયા, પહેલાં એમાં કશું નહીં થયું, પણ બીજો જે ધડાકો થયો એમાં શૈલેષભાઈ તઈને તય જ આ એ થઈ ગયેલા છે। અત્યારે અમે સયાજી હોસ્પિટલમાં આવ્યા છીએ પીએમ કરાવવા માટે। સુરેશભાઈ મકવાના કોયલી એસએસજી હોસ્પિટલમાં આવ્યો છું। શાના માટે આવ્યા છો? અમારા મોહલ્લાનો એક છોકરો છે શૈલેષ મકવાના, ગઈકાલે જે રિફાઇનરીમાં ઘટના ઘટી, આગ લાગી, એમાં એનું મૃત્યુ થયું છે। ગંભીર એટલે ખૂબ ગંભીર કહેવાય। અને બીજું કે આ કંપનીમાં જે શૈલેષભાઈ છે રોજ 5 વાગે આવી જાય, પણ એને ઓવરટાઈમ રોક્યો અને પછી જાણ થઈ, અમને ખબર પડી કે જે ત્રીજો બ્લાસ્ટ થયો એમાં શૈલેષભાઈનું મૃત્યુ થયેલું। માંગણી તો હવે અમારા બધા પરિવારજનો જે નક્કી કરે, આમ તો સારું મળવું જોઈએ, કારણ કે એના 2 નાના બાળકો છે અને કેન્ટીનમાં નોકરી કરતા એમને ન્યાય મળવો જોઈએ, એવી અમારી માંગ છે બધાની। રિફાઇનરી કંપનીમાં અવારનવાર આવા નાના મોટા બ્લાસ્ટો થતા રહે છે। તેમજ ગઈકાલે ભયંકર બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ પર બ્લાસ્ટ થાય એવું પણ કહી શકાય। અને આમાં સંપૂર્ણપણે સેફટી તેમજ સિક્યોરિટીની નિષ્કાળજી થઈ, જેના કારણે 2 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। અને આ જીવ ગુમાવવા પાછળનું કારણ ઘણા બધા હોઈ શકે, જેમ કે સિક્યોરિટીનો અભાવ તેમજ સેફટીનો અભાવ। અને દુઃખની બાબત તો એ છે કે ગઈકાલથી આ ઘટના બની છે અમારા લોકલ સ્થાનિક કોયલી ગામના શૈલેષસિંહ ઝાલા મકવાણા તેમજ બીજા એક અન્ય યુવાનનું મૃત્યુ થયું છે। પરંતુ આ કંપનીના જાડી ચામડીના અધિકારીઓ હજુ પણ કશું બોલવા તૈયાર નથી, જવાબદારી લેવા તૈયાર નથી। ત્યારે અમે કરણીસને એટલું ચોક્કસથી કહીએ છીએ કે આ પરિવારને યોગ્ય વળતર નહીં મળે ત્યાર સુધી અહીંથી ડેડ બોડી ઉચકીએ નહીં, અને એના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ। તેમજ જે પણ અધિકારીઓના ખોટા કામોના લીધે આ ધંધો થયો છે એ લોકો પર પણ કાર્યવાહી થવી જોઈએ। અને બીજી બાબત છે પોલીસ વિભાગની, ત્યારે આપણે એ પણ જોઈએ છે કે જવાનગર પોલીસ સ્ટેશનમાં 200 રૂપિયામાં 300 રૂપિયામાં પીસીસી પણ થાય છે, એવા પણ સમાચાર અમને લોકો પાસેથી મળ્યા હતા। હવે આવા પીસીસી થતા હોય, ગુજરાત બહારના લોકો આવી રીતે પીસીસીમાં જ્યારે રિફાઇનરી કંપનીમાં એન્ટ્રી કરતા હોય ત્યારે કોઈ આતંકવાદી બાંગ્લાદેશી પહોંચી જાય તો શું થાય? એટલે મારે ગુજરાત સરકારને પણ કહેવું છે, ગૃહ ખાતાને કહેવું છે કે જેના રાજમાં, જે પીઆઈના રાજમાં આ ધંધો થતો હોય પીસીસીનો ખોટો,
તો એ પીઆઈને પણ સસ્પેન્ડ કરવો જોઈએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.